નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ બ્રેકિંગ ન્યૂઝ છે। હમણાં 10 મિનિટ પહેલાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની રિઝલ્ટની તારીખ છે, ઓફિશિયલ રિઝલ્ટની તારીખ છે, એ જાહેર કરી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ તમે આવતીકાલે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું। માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયો જોયા પહેલાં તમે નીચે કોમેન્ટ કરી દેજો તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે, તમારે સૌથી વધુ માર્ક કયા વિષયમાં આવવાના છે એ નીચે કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે 6 વાગે જાહેર થઈ જશે। દોસ્તો, રિઝલ્ટ 12 વાગ્યા પછી મુકાઈ જતું હોય છે, તો સૌથી પહેલા તમે રિઝલ્ટને કેવી રીતે જોઈ શકશો? તો દોસ્તો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા રાત્રે 12 વાગ્યા પછી તમે જોઈ શકશો। અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। દોસ્તો, આપણે ધોરણ 12 સાયન્સના રિઝલ્ટ જોવા માટે અત્યારે STD 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશું। જેવું તમે બોક્સમાં ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનું એક બોક્સ ઓપન થશે। એ બોક્સમાં તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 5 સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે। અહીંયા દોસ્તો અલગ અલગ 3 સર્વરની લિંક એટલા માટે આપી છે કારણ કે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા એકસાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ખોલતા હોય છે, એટલે ઘણી વખત રિઝલ્ટ ઓપન ન થાય, રિઝલ્ટ ઓપન થવામાં વાર લાગે, સર્વર ડાઉન થઈ જાય, વેબસાઇટ ક્રેશ થઈ જતી હોય છે। એટલા માટે તમને અલગ અલગ 3 લિંક આપી છે, એટલે તમારું રિઝલ્ટ સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ તરત 5 સેકન્ડમાં ઓપન થઈ જાય। ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, તો એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ ઓપન થશે। એમાં તમારે સરનેમ તમારી જે અટક હોય એ લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે ધોરણ 12 સાયન્સની એમનું ફૂલ નામ સાથેનું લિસ્ટ આવશે। એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એની બાજુમાં ગેટ બટન હશે, ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે નામ ઉપરથી સીટ નંબર વગર રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી દોસ્તો, તમારે ધોરણ 12 ના પરિણામની સંપૂર્ણ એનાલિસિસની PDF ડાઉનલોડ કરવી હોય તો એ પણ તમે અહીંથી કરી શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। દોસ્તો, રાત્રે 12 વાગ્યા પછી તમે ચેક કરતા રહેજો, જેવું મુકાય એટલે તરત તમે સૌથી પહેલા રિઝલ્ટ જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું એવું પરિણામ મળે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીએ। નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।